નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર વડોદરા હાઈવે પર કાળમુખા મિક્સર ટ્રકનો કહેર, 11 વર્ષની બાળકીનું મોત, અન્ય ઇજાગ્રસ્તો વડોદરા રિફર કરાયા। જંબુસર તાલુકાના દેવકુઈ ગામના બસ સ્ટેન્ડ પાસે આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો। પૂર્વ ઝડપે આવી રહેલા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર ટ્રકના ચાલકે સ્ટેન્ડ પાસે ઉભેલા નિર્દોષ શ્રમિકો અને વાહનોની અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે। વડોદરા તરફથી આવી રહેલા બેફામ મિક્સર ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા દાહોદના શ્રમિક પરિવારની મહિલા અને 2 બાળકોને કચડી નાખ્યા હતા। આ દુર્ઘટનામાં 11 વર્ષીય બાળકી હેતલ ચિત્રાબાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। મૃતક બાળકીની બહેન અને અન્ય એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા છે। બેફામ ટ્રકે રસ્તામાં ઉભેલા એક ટ્રેક્ટર, 2 બાઇક અને સેવ ઉસળની લારીનો કચરગાણ વાળી દીધો હતો। અકસ્માત સર્જી મિક્સર ટ્રકનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ 108 અને જંબુસર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ડ્રાઈવરને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રોહિત, મારી સેવસની લારી છે, ગામ દેવકુઈ। ત્યાં અજાના ટ્રક ચાલકે જે સિમેન્ટ કોન્ટ્રાક્ટર છે એ કઈ અડફેટા લેતા 3 વ્યક્તિ ત્યાં પેસેન્જર ઉભેલા હતા, એ અડફેટે લઈ પાડ્યા। બીજે 2 બાઇકો, એક ટ્રેક્ટર અને મારી સેવસની લારીને નુકસાન કર્યું છે, જે બહુ સ્પીડમાં હતો ત્યારે આ ઘટના ઘટી છે। શું બન્યું અહીંયા? કેટલા જણ પેસેન્જર હતા? પેસેન્જર અહીંયા આગળ BS પેન સાઈડ પર 3 ઉભા હતા। તે 3 વ્યક્તિ હતા, એમાંથી એક બેબી સ્પોટ જ થઈ ગઈ અને બીજા 108 દ્વારા પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા છે અને બીજા એક હતા તે મેં બચાવ કર્યો છે। એક છોકરાનો તો તે ટ્રેક્ટરમાં ફસાયેલો હતો। પેસેન્જરો ક્યાંના છે એ ખબર છે? એ ના, મને મોસ્ટ ઓફ ભઠ્ઠાના જેવું લાગે છે મને। બીજું કે 2 છોકરાની અંદર ફસાયેલા હતા, એક છોકરાને મેં કાઢ્યો છે અને એક મારો પોતાનો છોકરો હતો એને પણ કાઢ્યો છે। જે નાનું છોકરું હતું એને કાઢીને હોસ્પિટલમાં મોકલાવ્યું છે। તમારા છોકરાને વાગ્યું છે? મારા છોકરાનું વાગ્યું નહીં, ખાલી દબાઈ ગયો હતો, તે પછી હવે ખબર પડે કે વાગ્યું કે નથી વાગ્યું। એ ક્યાં છે? ફટકી ગયો, એ અહીં બાજુમાં જ છે। રાજુભાઈ મૈજીભાઈ, ગામ દેવકુઈ ચોકડી પર અમે નાસ્તાની હોટલ પર બેઠેલા હતા। ત્યાં આગળ સિમેન્ટ રેતી માલ બનાવનાર ડ્રાઈવર સ્ટેરિંગ કાબુ ગુમાવતા પલટી ખાતા ટ્રેક્ટર વચ્ચે ઊભું હતું, તે 2 ભાગ કરીને અમારે ઢસડાઈને લઈ ગયા અને અંદર બેઠેલા જે લેડીઝ, એક છોકરી ને નાનું છોકરું છે તેને વધારે ઈજા થયેલી છે। ત્યાં આગળ અમે બધા મોજૂદ હતા, તે લઈને દવાખાને આવ્યા છે। 3માંથી એક છોકરી ઓફ થઈ ગઈ છે, જે અંદર 3 જણ હતા તેમાં નાની છોકરી લગભગ 12 વર્ષની છે, 12-13 વર્ષની, તેનું એક્સપાયર થઈ ગયું છે। તે લેડીઝના માથામાં વધારે વાગેલું છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।